હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ડોનટ બનાવશું. ડોનટ બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે. આ આપણે ખાંડ લીધી છે, અડધો વાટકો દળી લીધી છે, અને આ આપણે દહીં લીધું છે. અડધી ચમચી આપણે બેકિંગ સોડા લીધા છે, અને આ બેકિંગ પાવડર છે એ થોડો લીધો છે આપણે, અને થોડુંક આપણે મીઠું લીધું છે, અને આ દૂધ લીધું છે આપણે ચોકલેટને મેટ કરવા માટે. તો આપણે સ્પ્રિંકલ લીધી છે આ રીતની બજારમાં આવે એ, અને મોણ માટે આપણે તેલ લીધું છે. આ તેલ આપણે તળવા માટે લીધું છે. અને હવે આપણે આને સાળી લઈ લોટને. તો લોટ ભેગું આપણે આ ખાંડ હોતન સાળી લેવું. બેકિંગ પાવડર લીધો છે એ નાખી દેવું. આ બેકિંગ સોડા છે એ નાખી દેવું. અને ચપટીક આપણે આ મીઠું લીધું છે એ નાખી દેવું. અને આપણે સાળી લેવું. તો આ કાંઈ હોય તો આપણે નીકળી જાય એમ. તો થોડુંક આપણે મોણ નાખશું, 2 ચમચી જેટલું, ઝાઝું નહીં. અને આ આપણે દહીં છે એ નાખશું. પેલા મોણને આપણે મોણ દઈ લેવું. તો હજી 1 ચમચી આપણે મોણ નાખશું. આપણે કુલ 3 ચમચી મોણ નાખવાનું છે આમાં. હવે આપણે આ દહીં નાખશું. તો આ દહીંથી ને આપણે ઘટે તો આપણે દૂધ થોડુંક નાખવાનું લોટ બાંધવામાં. દહીંથી આપણે થોડું થોડું નાખીને આને લોટને બાંધી લેવું. તો થોડુંક આપણે 2 ચમચી જેટલું આપણે દૂધ વાપરશું આમાં. તે હવે દૂધની નહીં જરૂર પડે, બસ એટલું જ આપણે દૂધ નાખવાનું હતું. તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો આને આપણે બાંધી દીધો. તો હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ રહેવા દેવું. તો આપણે આ રીતની લીધી છે. આ ઓગળી જ ગઈ છે, પણ આપણે આમાં કાઢી લઈએ. થોડુંક આપણે આમાં દૂધ નાખશું.
મિક્સ કરી લેવું આને આપણે. જો આ રીતનું આપણે બનાવવાનું છે. તો આ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે લોટ જોઈ લેવું. લોટ આપણો એકદમ મસ્ત બની ગયો છે. આ રીતનો થઈ જાય, એકદમ ઢીલો ઢીલો. જો આ રીતે ખુલ્લો ખુલ્લો થઈ જાય. આ થોડુંક આપણે કહણી લેવું આને. થોડુંક આપણે કોરો લોટ લઈ અને આપણે બે ભાગ કરી લેવું છે. તેલવાળો હાથ કરી લેવું. કોરો લોટ વેરશું. હવે આપણે આને વણી લેવું. આપણે રોટલી જેવું મોટું વણી લેવાનું છે. આ રીતે બહુ પાતળું હાવ નથી વણવાનું છે, જાડું રાખવાનું છે. આટલું જાડું રાખવાનું છે આપણે આ રીતે. તો આપણે એક ગ્લાસ લેવું. આ ગ્લાસ અહીં આપણે પાડીશું. કોઈ વાટકી હોય તો વાટકી હાલે, ને આ ગ્લાસ હોય તો ગ્લાસે હાલે. જો આ રીતે, આ રીતના આપણે બનાવી લેવું. ગ્લાસ હું જેટલા બને એટલા આપણે બનાવી લેવાના. પછી આને આપણે કાઢી લેવાના આ રીતે. અને પછી આપણે આ લેવાનું. આપણે આ શીશાનું ઢાંકણું લીધું છે. ને આ રીતે આપણે લઈ લેવાનું. પછી આ રીતે બનાવી અને આપણે આમાં કોરો લોટ રાખ્યો છે, તો આમાં આ રીતે આપણે રાખી દે. તો આપણે આ બની ગયા છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. તેલ આપણે ગરમ મેલી દેવું. તો એટલા આપણા ડોન બન્યા હશે. આ રીતના બનાવી લીધા છે મસ્ત. આ રીતના તો તેલને ગરમ થવા દેવું. બહુ ગરમ નથી કરવાનું, ધીમે ધીમે તેલ ગરમ થવા દેવું. તો હવે આપણે આમાં બહુ ગરમ નથી થવા દેવાનું, એટલે આપણે આમાં મેકશું આ રીતનું ધીમે ધીમે જ, હાવ ધીમો ગેસ રાખવાનો, તો સડે હારા એમ. આ રીતનું, નકર અંદર કાસા રહી જાય. થોડાક છેટા છેટા રાખશું. ધીમે ધીમે સડશે એટલે એ ઉપર વહી જાય છે. હાવ ગેસ ધીમો રાખવાનો આપણે. જો આ રીતનું આમ ઉપર આવી જાય. આ ધીમો ગેસ હોય એટલે તરત ધીમે ધીમે થાય. આ રીતે હવે આને પલટાવી લેવાનું. આ રીતે સેજ સેજ આપણે પલટાવી લેવું. તેલ ઉડે નહીં એનું ધ્યાન રાખવાનું આપણે.
તો જો એકદમ મસ્ત તળાઈ ગયા છે આપણા. આ રીતે આપણે બધાય તળી લેવું. તો આ રીતે આપણા ડોનટ બધાય આપણે તળી લેશું. તો આપણે બધાય તૈયાર થઈ ગયા છે. ગેસને બંધ કરી દેવું. આપણા ડોનટ તૈયાર થઈ ગયા છે. બધાય તળાઈ ગયા. તો હવે આપણે જો આ આપણે લીધું છે એમાં આ રીતે આમાં ડીપ કરી દેવાનું. આ રીતે કરીને આપણે આમાં રાખી દેવું. તો આ રીતે એમ રાખીને આપણે આમાં આપણે જે તમને એમ થાય કે આપણે આ લગાડવું છે તો એ રીતનું આપણે લગાડી દેવાનું. તો આ રીતે આપણે બધાય તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા ડોનટ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ડોનટ.